નમસ્કાર, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આજે મિત્રો અહીંયા જે તમે થંબનેલ જોઈ છે અને બોર્ડમાં જે જોઈ રહ્યા છો એ સરસ મજાનો લેક્ચર આપણે જોવો છે, બરાબર। ગણિત કે રીઝનિંગ કોઈ પણ હોય, જો આટલું બેઝિક ગણિત છે, આ બેઝિક રીઝનિંગ કે જે કોઈ બેઝિક તમને જો આવડતું હશે તો જ ગણિત કે રીઝનિંગ આવડશે। અને આમાં તમને ભૂલ ન થઈ એટલે સમજી લેવાનું કે તમને ગણિત રીઝનિંગમાં ક્યાંય પણ ભૂલ પડવાની નથી। આના પહેલાનો લેક્ચર ના જોયો હોય તો ખાસ જોઈ લેજો। આપણે સરસ મજાનો 1 થી 100 સુધીના જે અંકો છે, જે ઘડિયા છે, કઈ રીતે યાદ રાખવા એ મસ્ત મજાની શોર્ટ ટ્રીક આપેલી છે। એક જ ટ્રીકની મદદથી તમને 100 એ 100 ઘડિયા તમને જ્યાં લખવાનું કહેશે ત્યાં તમે ફડાક દઈને લખી દેશો, બરાબર। તો એના જેમ આટલું તમને આવડતું હશે તો તમે ગણિત રીઝનિંગમાં ક્યાંય પણ પાછા નહીં પડો, આ ગેરંટી। આટલું વસ્તુ તમે જાણતા હશો, વધારે સમય નથી લેવો। ભાગુ સબા તમે જાણતા હશો, પણ ભાગુ સબા એ માત્ર ના હોય, ભાગુ સબા સિવાય પણ હોય તો એ સમજશું આપણે, બરાબર। ચાલો બહુ સમય નથી લેવો, શરૂઆત જ કરી દઈએ। સાદુરૂપ કે ભાગુ સબાની અંદર તમને આટલું આવડવું જરૂરી છે। જુઓ, સ્ટાર કર્યા છે ઘણાય બધાય, મોસ્ટ આઈએમપી છે, છોડતા નહીં। 1 2 3 વાર લેક્ચર આખો જોઈ લેજો। જો તમારે પાયો પાકો કરવો હોય ને ક્યાંય તમારે ભૂલ ના પડવા દેવી હોય તો, નહીતર પછી ગયા કોન્સ્ટેબલના એક્ઝામમાં હતી કંઈક તમને ખબર હોય તો જે પેપર છે ઈ પેપર આવી રીતે કંઈક હોય, આવી રીતે પેપર ચોરસ પેપર આપ્યું તો આમ તો ચોરસ, પછી ઈ ચોરસ પેપરને અહીંથી વાળવાનું હતું, પછી અહીંથી વાળવાનું હતું અને વચ્ચે હોલ કરવાનું હતું, 4 જવાબ આવતો હતો। પછી આનો આજ પ્રશ્ન તમને પૂછ્યો તો શેમાં, તો કે આનો આ પ્રશ્ન આ પીએસઆઈ નો છે, બરાબર। પછી કોન્સ્ટેબલમાં તમને આનો આજ પ્રશ્ન પૂછ્યો તો અહીંયા વર્તુળ કરવાનું કીધું હતું। પછી ખોલો તો કેટલા વર્તુળ એક જ રે એના જેવું થાય, એક જ રે એના જેવું થાય, બરાબર। એટલે જો આમાં તમે ક્યાંય પણ ભૂલ કરી આના જેવી તો તમારો પોઈન્ટ 25 જશે। એટલે આટલું શીખી લેજો, લખી વાંચી તમને મજા આવે એમ આટલું શીખી લેજો, બરાબર। જુઓ, એક તો અંશ અને છેદ, તમને અંશ અને છેદ કોને કહેવાય ખબર હોવી જોઈએ ને હોવી જોઈએ। અંશ અને છેદ એટલે કે 1/5 લખ્યું તો આ ઉપરનો છે એને અંશ કહેવાય, નીચેનો છે એને છેદ કહેવાય। આ તો તમને યાદ રહી જશે। સાહેબ આને બીજી કોઈ રીતે લખી શકાય ખરું, તો કે હા, બીજી રીતે પણ લખી શકાય। ધ્યાન કરો, જો એને 1/5 કયો તો પણ ઈ 1/5 જ થયા। તમે બધાય આ ક્યાંક ને ક્યાંક જોયેલું જ છે, તમને ખબર હશે x ના છેદમાં y બરાબર 5/1 અથવા 1/5, આવું કઈ તમે ભણ્યા હશો, બરાબર। તો એને હું અહીંયા તમને એ શીખવું છું કે અંશ અને છેદને કેટલી રીતે લખી શકાય, બરાબર। તો અંશ અને છેદને એક તો આ રીતે અંશ અને છેદ ઉપર નીચે, પછી ઓબ્લિક દ્વારા લખી શકાય, પછી જેમ 1/5 એટલે કે જેમ દ્વારા, અને ડબલ જેમ દ્વારા પણ લખાય। તમે ડબલ જેમ દ્વારા ગુણોત્તર અને પ્રમાણમાં જોશો, બરાબર। તો ડબલ જેમ છે એ વચ્ચે આવે, જો કે ડબલ જેમની ટ્રીક સહેજ અલગ છે, જ્યારે આપણે ભણાવશું ત્યારે તમને કહી દેશું। તો આટલું યાદ રાખજો, અંશ અને છેદને તમે કેટલી રીતે લખી શકો છો, તો એને ભાગાકાર જ કહેવાય। અંશ અને છેદ એટલે ભાગાકાર। આનો મતલબ શું થયો, 1/5, આનો પણ મતલબ 1/5 જ થયો। તો હું આને આવી રીતે લખું 1/5, તો આ પણ મતલબ શું થયો, બધાનો મતલબ એક જ થયો, એક જ થયો। આ મોસ્ટ આઈએમપી છે, 1 2 3 4 ને 5 જે તમને કીધું, તમારી રીતે વિચારીને યાદ રાખજો। આ બધાને ભાગાકાર જ કહેવાય અને અંશ અને છેદ જ કહેવાય, બરાબર। ત્યારબાદ પોઈન્ટ ને આગળ પાછળ કઈ રીતે કરવો, કોન્સ્ટેબલમાં એક કઈક પ્રશ્ન હતો, પોઈન્ટ 1 2 3 4 અને 5 એને ગુણ્યા 10,000 નહીં 1000 હતા કદાચ, બરાબર, 1000 હતા।
આવી રીતે અથવા કે જે કાંઈ હોય ઈ ના 10,000 હતા, પાકું છે, ચાલો 10,000 જ હતા, બરાબર. કોન્સ્ટેબલ નહીં, પીએસઆઈ માં પ્રશ્ન હતો. કોન્સ્ટેબલ માં નહીં, પણ આ ક્યાં હતો? પીએસઆઈ ની અંદર પ્રશ્ન હતો આવો સિમ્પલ પ્રશ્ન, અને એમ છતાંય ઘણા વિદ્યાર્થીને આ પ્રશ્ન ખોટો પડ્યો હતો. તો આ થઈ તમારી જમણી બાજુ, આ થઈ તમારી ડાબી બાજુ, બરાબર. ગણતરી હંમેશા જમણી બાજુથી કરવાની હોય, એકમ, દશક, સો, હજાર, આ બધું તમે જાણતા હશો, બરાબર. તો અહીંયા આ મારે પોઈન્ટ કાઢવો હોય તો છેદની અંદર મારે જેટલા અહીંયા અંકો છે એટલા છેદની અંદર મીંડા મેકવા પડે. જો 1 2 3 4 ને 5, તો મારે છેદની અંદર 5 મીંડા મેકવા પડે. અહીંયા કેટલા મીંડા મેકવા પડે? 5 મીંડા. હવે ગુણાકારમાં છે, આને ઉડાડો એટલે અહીંયા એક મીંડું વધતું હતું, બરાબર. એટલે 1 2 3 4.5 આવો જવાબ આવતો હતો. આ પણ તમને ખબર હોવી જોઈએ કે અહીંથી અંકો ગણવાના કઈ બાજુથી. ઘણા વિદ્યાર્થીઓને હજી ઈ નથી ખબર પડતી બિચારાઓને. મારે અંકો, ઘણા બધા વિદ્યાર્થીઓ ડાબી બાજુથી અંકો ગણે, 1 2 3 નહીં, હંમેશા તમારે જમણી બાજુથી, બરાબર. એટલે કે આની જમણી બાજુ જે કાંઈ તમારે પેપર છે, જે છે લખાણ કરો છો એની જમણી બાજુથી ગણવાના. તમારે જમણી બાજુથી જ્યાં પોઈન્ટ છે એટલા અંકો જે છે, પછી પોઈન્ટ છે એટલા તમારે મીંડા નીચે ઉતારી દેવાના. આ મોસ્ટ આઈએમપી, બરાબર. એટલા મીંડા નીચે ઉતારવા ના. જો અહીંયા જોઈએ આપણે પોઈન્ટ આગળ પાછળ કઈ રીતે કરવો. જુઓ તો અહીંયા છે 1.5. મેં તમને હમણાં શીખવું છું, અહીંયા કરું છું 1.5 ગુણ્યા 10. તો હવે આને મારે આનો જવાબ લાવવો છે, તો કઈ રીતે જવાબ આનો આવશે, બરાબર. કઈ રીતે જવાબ આવશે? તો મેં હમણાં જ કીધું, જમણી બાજુથી ગણો, જેટલા અંકો પછી પોઈન્ટ છે એટલા મીંડા નીચે લખો. 1 પછી છે તો 1 મીંડું નીચે લખો, આવી રીતે 1 લખી દે, બરાબર. હવે ગુણાકારમાં છે, મીંડે મીંડું ઉડાડી દો, 15 તમારો જવાબ આવશે, બરાબર. તો આ જ રીતે એને આ રીતે પણ ન લખી શકું હું, બરાબર. આ રીતે તમે લખી શકો, બરાબર. જો અહીંયા રીત બીજી છે, તો અહીંયા પણ શું 1/5 જે છે ઈ હવે ડાયરેક્ટ કાઢી નાખું છું. પોઈન્ટ જે છે ઈ કાઢી નાખો, નીચે 10, એની નીચે 10 તો છે, 10 ઉડી જાય, 15 અહીંયા તમારો જવાબ. કહેવાનો મતલબ એમ છે કે અહીંયા આ જે છે એને હું બંને રીતે લખી શકું. 1.5 ગુણ્યા 10 તરીકે લખી શકું ને 1.5/10, એટલે કે એને હું આ અંશ અને છેદ રીતે પણ દર્શાવી શકું છું. બધું એકનું એક જ છે, બરાબર. હવે લોચા નહીં મારતા, આટલું યાદ રાખી લેજો. ભાગાકારમાં ભાગફળમાં વચ્ચે 0 ક્યારે આવે, અપૂર્ણાંકમાં આવે આપેલ હોય ત્યારે ખાસ જોવું. આ શું સાહેબ તમે કહો છો? તમારે ભાગાકાર કરવો છે 10 ભાગ્યા 10. આનો તમારે ભાગાકાર કરવો છે. તો હું એમ કહું છું કે અહીંયા છેદ ઉડાડો. તો ઘણા બધા વિદ્યાર્થી છે ને સાહેબ આવડે છે છેદ ઉડાડતા. આનો કહું છું, અહીંયા જો આનો છેદ ઉડાડતા સાહેબ આવડે છે. 10 એકા 10, 10 એકા 10, 10 10 11 જવાબ લો, તમારો 11 જવાબ આવી ગયો. આમાં -0.25 કરીને જાય આપડા. આવી રીતે છેદ, અહીંયા છેદ ઉડે નહીં. ઈજી છે ને એકદમ, તમને આવડે છે ને. તમને પરીક્ષામાં એમ જ થાય કે આપણને આવડે ને આપણે રોકડીયો માર્ક છે, પણ આની અંદર પોઈન્ટ અહીંયા વચ્ચે છે, સોરી પોઈન્ટ એની 0 0 0, બરાબર. 0 અહીંયા જ્યારે ક્યારે મેકવો કેમ ખબર પડે? તમે અહીંયા જુઓ તો અહીંયા તમે આવી રીતે સાદી ભાગાકાર કરો તો 10 એકા 10, 10 એકા 10, ચાલો મૂકી દીધું 10 એકા 10, 0 0 થઈ ગયું. હા સાહેબ થઈ ગયું. અહીંયા એક ઉતાર્યો, ભાગ ચલાવો તો 10 ભાગ્યા 10 જે છે એને આપણે અહીંયા એકે ભાગ ચલાવો તો ચાલશે તો કે નહીં ચાલે? તો આપણે બાળપણની અંદર શીખ્યા છીએ કે અહીંયા આપણે એક શું મેકવું પડે? 0 મેકવો પડે, ને પછી આપણે અહીંયા એક ત્યાર પછીની જે છે એ આપણે ઉતારી શકીએ. શું ઉતારી શકીએ? અંક ઉતારી શકીએ. તો હવે જુઓ 10 એકા 10 એટલે 111 જવાબ આવે. અહીંયા ખાલી 11 જવાબ નો આવે. આ તમે ભૂલ કરો છો, બરાબર. અને જો બીજું તમને કહું, આ બંનેનો ગુણાકાર, કોનો ગુણાકાર?
કે આને શું કહેવાય? આ અહીંયા જે છે વધી એને શેષ કહેવાય, એ કહી દઉં ચાલો ને. આને શું કહેવાય? શેષ કહેવાય. બરાબર. આને 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 ભાગફળ. બરાબર, ભાગફળ. આને ભાજક. બરાબર. અને આ સંખ્યા આવી રીતે કહેવાય. બરાબર, આ સંખ્યા છે. તો શું મળવું જોઈએ ખબર? તમે ભાગફળ અને ભાજક આ બંનેનો ગુણાકાર પ્લસ આ કરો એટલે કે શેષ કરો એટલે જે મૂળ સંખ્યા હોય ને એ તમને મળી જાય. મૂળ સંખ્યા મળી જાય. વિચારી લેજો. હજી અહીંયા તમને નીચે આનું જ કરી દઉં છું. જુઓ, આપણે હમણાં કર્યું 10 ભાગ્યા 10 એટલે 10 એકા 10 કર્યા. ભાગ નો ચાલે એટલે આપણે અહીંયા 0 ઉમેરવો પડે. બરાબર. અહીંયા 0 0 આવી ગયો હોય, અહીંયા 1 ઉમેર્યો, એનો નો ચાલ્યો, પછી મીંડું અહીંયા નીચે ઉપરથી ઉતાર્યું 0 0. બરાબર. અહીંયા 0 0 અને 10 એકા 10 શેનો? તો કે અહીંયા જે શેષ મળી એને અત્યારે નહીં, આ જે આપણું ભાગફળ છે અને ભાજક છે, ભાગફળ અને ભાજક એનો બંનેનો ગુણાકાર. આ બંનેનો ગુણાકાર કરો. ગુણાકાર કરો તો 10 એકા 10. બરાબર. 0 સાથે કઈ મતલબ નથી. 10 એકા 10 આવી ગયો તો ઈ આ એની અંદર શેષ ઉમેરો. શેષ કેટલી છે? 0 0 ઉમેરો તો 10 10 તમારો જવાબ. બરાબર. આ આવવું જોઈએ. આમાંથી આ એટલે શીખવું છે કે આવી રીતે દાખલા પૂછાય છે તમને. આવી રીતે તમારે દાખલા પૂછાય છે કે ભાગફળ એટલું છે, ભાજક છે, અથવા તો કઈ સંખ્યા વડે ગુણવાથી, કઈ સંખ્યા વડે ભાગવાથી ને કેટલા ઉમેરવાથી ને આવું બધું આવશે તમને શીખવાડીશ. પણ અત્યારે આટલું તમે મગજમાં ફિટ કરી દેજો. અપૂર્ણાંક, પૂર્ણાંક અને અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં કેમ ફેરવવા? તમને પૂર્ણાંક અને અપૂર્ણાંક જો બંને ભેગું કર્યું છે મેં. પૂર્ણાંક કોને કહેવાય અને અપૂર્ણાંક કોને કહેવાય? અપૂર્ણાંક તો આપણે તમને આજે છે ને એને અપૂર્ણાંક કહેવાય. આ જે છે એ અપૂર્ણાંક છે. શું છે? આ અપૂર્ણાંક છે. અંશ અને છેદ સ્વરૂપે તમે લખો 1/5. તમે આવી રીતે લખો એટલે આ શું થઈ ગયું? એનું અપૂર્ણાંક સ્વરૂપ થઈ ગયું. પૂર્ણાંક, પૂર્ણાંક એટલે પૂર્ણ સંખ્યા. જો હું અહીંયા આગળ ખાલી 1 લખી દઉં તો આ શું થઈ ગયું? પૂર્ણાંક અપૂર્ણાંક અથવા પૂર્ણ અપૂર્ણાંક સંખ્યા થઈ ગયા. પૂર્ણ અપૂર્ણાંક સંખ્યા થઈ ગઈ. પૂર્ણાંક અપૂર્ણાંક સંખ્યા. બરાબર. એટલે જો અહીંયા છે આ 10 છે એને શું કહેવાય? પૂર્ણાંક એટલે કે એ પૂરી સંખ્યા છે ને. અપૂર્ણાંક એટલે અડધી સંખ્યા છે, ટૂંકમાં અપૂરતી સંખ્યા છે. બરાબર. એ પૂરેપૂરી 1 2 3 4 5 કોઈ ઈ પૂરેપૂરી સંખ્યા નથી. કારણ કે પૂર્ણાંકની અંદર અહીંયા ખાલી 10 જ છે ને આ અપૂર્ણાંક એટલે અધૂરી સંખ્યા છે. બરાબર. તો હવે આનો જવાબ કઈ રીતે આવશે? ઘણા બધા વિદ્યાર્થી કહે છે સાહેબ 5 અને અહીંયા ઉડાડી દો 2 ને 4 જવાબ આવે. તમારો પોઈન્ટ 25 લઈને જાય. પોઈન્ટ 25 લઈને જાય મિત્રો. કારણ કે ઉડે નહીં. આ પૂર્ણાંક અપૂર્ણાંક છે એ ઉડે. તમારે અહીંયા જો ગુણાકાર તમને આપ્યો હોત તો ઉડે. તો અહીંયા ગુણાકાર નથી, ખાસ યાદ રાખજો. એટલે અહીંયા ક્યારેય છેદ ઉડાડવાના નહીં. છેદ ઉડે પણ તમારે અંશ અને છેદમાં માત્ર હોય તો છેદ ઉડે. અહીંયા અંશ અને છેદમાં નથી. અહીંયા તમારે શેમાં છે? પૂર્ણ અને અપૂર્ણ એટલે કે પૂર્ણાંક અપૂર્ણાંકમાં છે. તો શું કરવું પડે? આને તમારે આ બંનેનો ગુણાકાર. આ જે છે ને આ શું છે ખબર? આનું ઊંધું છે. જે તમે ભાગાકાર કરો છો એનું અહીંયા ઊંધું સ્વરૂપ, ઉલટું સ્વરૂપ એટલે પૂર્ણાંક અપૂર્ણાંક. તમે ચેક કરી લેજો. બરાબર. અહીંયા શું કરવાનું? તો આ બંનેનો ગુણાકાર. અહીંયા આપણે આ બંનેનો ગુણાકાર કરતા હતા પ્લસ એમાં અંશ તમારે શું કરવાનો છે? તો કે અંશ તમારે એની અંદર ઉમેરી દેવાનો છે. તો 5 અને 10 વડે ગુણો એટલે કે 50 અને 2 એટલે કે 52/5. આવી રીતે તમારે જવાબ લાવવો પડે. આને તમારે ફેરવવાનું શેમાં છે? સાદા અપૂર્ણાંકમાં. પૂર્ણ અપૂર્ણાંક સંખ્યા છે તમને સાદા અપૂર્ણાંકમાં અથવા અપૂર્ણાંકમાં ફેરવવાની કે એટલે આવી રીતે અપૂર્ણાંકમાં તમારે ફેરવવાની હોય. બરાબર. જો આને કઈ રીતે ફેરવી શકાશે? સાહેબ 10 10 ઉડાડી ગયો ના ચાલે. ક્યારેય નહીં ચાલે. ક્યારેય નહીં ચાલે. બરાબર. અહીંયા જુઓ
અહીંયા જ્યારે અંશ અને છેદ છે એની અંદર છેદ ઉડતા હોય તો તમે ઉડાડી શકો, એટલે સંખ્યા નાની થઈ જાય. બરાબર, ગુણાકારમાં હોય તો તમે ઉડાડી શકો. અહીંયા 10 ગુણાકારમાં નથી, નીચેના 10 છે એ અંશ અને છેદમાં છે, એટલે ભાગાકારમાં છે તમે ઉડાડી શકો. જો આમાં ઉડાઈ દો તો શું આવે? 1/5, એટલે 10 પંચા 50 ને 51/5. આ તમારો અહીંયા જવાબ આવશે. બરાબર, સમજાઈ ગયું? ના સમજાય તો હજી તમારી રીતે વિચારી, અહીંયા મારું તો જોવાનું જ છે, પણ વિચારી અને કરજો, તમને યાદ રહી જશે ને. યાદ રાખવું જ પડશે. આવું તમને YouTube પર ક્યાંય સિમ્પલ જોવા મળશે નહીં, અથવા તમને કોઈ બુકમાં આવું જોશે તમને સિમ્પલ જોવા મળે તો તમે કયો આપણે હારી જઈએ. આવું તમને સિમ્પલ ક્યાંય જોવા મળશે નહીં. કોઈ સમજાવશે પણ નહીં. તમને એટલું ડિટેલમાં સમજાવું છું, એકડે એકથી અહીંયા તમને ભણાવું છું. બરાબર, સમજાઈ ગયું? પૂર્ણાંક અપૂર્ણાંક સંખ્યા તમને આપી હોય એને તમારે અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવવી હોય તો અપૂર્ણાંક એટલે આ ભાગાકારનું ઊંધું સ્વરૂપ થઈ ગયું. આપણે અહીંયા જે ભાગાકાર કર્યો, બરાબર, અહીંયા શું કર્યું હતું આપણે? તો કે જે આપણું ભાજક અને ભાગફળ જે હતું, બરાબર, એનું આપણે શું કર્યું? ગુણાકાર કર્યો અને પ્લસ એની અંદર અંશ ઉમેરી દીધો. તો અહીંયા પણ જુઓ તમે, અહીંયા પણ એમ જ છે ને, 10 પૂર્ણાંક 2/10, એનો 2/10 હું ન લખી શકું તો એ 2/10 જ છે. બરાબર, એટલા માટે આવી. ચાલો આગળ જોઈએ. હવે ના સમજાયું હોય ફરીવાર જોજો, મજા આવશે ને શીખી જ જાજો. આગળ જોઈએ મિત્રો. હવે અપૂર્ણાંકને દશાંશ રૂપમાં, દશાંશ પદ્ધતિમાં, દશાંશ સ્વરૂપે કેમ લખવું? તમને આવી રીતે એક અપૂર્ણાંક અપૂર્ણાંક આપી દે અને દશાંશ સ્વરૂપમાં તમને લખવાનું કે અથવા તમને જવાબ જો તમને ટીક કરવાનો કે તો યાદ રાખજો, મસ્ત મજાની છે, મસ્ત મજાનું છે. આ પૂછાઈ શકે તમને, તમારે જોઈશે. પહેલા તમને એ ખબર પડવી જોઈએ કે અપૂર્ણાંક એટલે શું. અપૂર્ણાંક એટલે હું અંશ અને છેદ સ્વરૂપે લખું એને અપૂર્ણાંક કહેવાય. અને અંશ અને છેદ મેં તમને અહીંયા શીખવી દીધા. બરાબર, અહીંયા તમને આ જે અપૂર્ણાંક સંખ્યા છે એને પણ તમને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવવાનું કહી શકે. અને આ જે પૂર્ણ અપૂર્ણાંક છે, પૂર્ણાંક અપૂર્ણાંક સંખ્યા, એ પૂર્ણાંક અપૂર્ણાંક સંખ્યાને પણ તમને દશાંશ સ્વરૂપે ફેરવવાનું કહી શકે છે. અવારનવાર આવશે આનો તમારે ઉપયોગ, જે શીખવું છે એનો અવારનવાર ગણિત રીઝનિંગમાં આવશે, એટલે આવડવું તો જોશે. તો અહીંયા જે છે એ પૂર્ણાંક અપૂર્ણાંક છે. માત્ર અપૂર્ણાંક હોય તો 2/5 આવો કોઈ અંશ અને છેદ એને પૂર્ણાંક ન કહેવાય, પૂર્ણાંક નથી, એટલે એ અપૂર્ણાંક થયો. બરાબર, હવે પૂર્ણાંક એટલે 1 2 3 4 5, એટલે અહીંયા તમારે 10 છે એ શું છે? પૂર્ણાંક સંખ્યા છે. એટલે આ પૂર્ણાંક અપૂર્ણાંક છે. પૂર્ણાંક અપૂર્ણાંકને દશાંશ પદ્ધતિમાં એટલે ભાગાકાર કરવાનું કીધો, બીજું કાંઈ નથી કીધું. બરાબર, તો હમણાં જ આનું આપણે જોયું. આનું સ્વરૂપ આપણે સૌથી પહેલા આને શું કરશું? તો કે આને આપણે સાદા અપૂર્ણાંકની અંદર ફેરવી નાખવાનું. સાદા અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો 10 પંચા ને 50 ને 2 52, તો 52/5. હવે તો કે દશાંશ પદ્ધતિમાં ફેરવવા માટે આનો મતલબ મેં તમને હમણાં કીધો. આનું શું વંચાય? 52/5 વંચાય કે નહીં? આને તમે 52/5 કર લખો કે આવી રીતે લખો, એ બે એક જ છે. બરાબર, એટલે તમે 52 જે છે ડાયરેક્ટ કરવાનું હોય, 5 દાણ 50. બરાબર, પછી અહીંયા મીંડું નહીં ચાલે, એટલે અને 5 ચોક 20, જો આવી રીતે તમારો જવાબ આવવો જોઈએ. પણ તમને આ જવાબ ક્યારે આવે ખબર? તમને માઇન્ડ ની અંદર ફિટ હોય તો આવશે જવાબ. હવે 10.4 જવાબ કેમ આવે એ તમને અહીંયા હું શીખવું છું. બરાબર, જુઓ 5/52 કરવાના છે તો 5 એકા 5 આવી રીતે સાદી રીતે કરો તો અહીંયા 0. બરાબર, હવે 2 નીચે ઉતારો. ભાગ ચાલશે હવે નહીં ચાલે તો અહીંયા એક આપણે 0 ઉમેરવો પડશે. તો 0 આપણે અહીંયા ઉપર પણ ઉમેરવો પડશે અને હવે નીચે 0 ઉતારી દો. બરાબર,
હવે ભાગ ચાલશે, પણ અહીંયા આપણે પોઈન્ટ મેકવો પડશે. પોઈન્ટ મેકવાનું ભૂલવાનું નથી, કારણ કે 0 અહીંયા આપણે ઉતાર્યા પહેલા આપણે અહીંયા 2 જ હતા, તો 2 વડે ભાગ નથી ચાલતો, એટલે પોઈન્ટ મેકવાનો. હવે જુઓ 5 ચોક 20 થશે, તો 5 ચોક 20 અને અહીંયા 0 0, બરાબર, એટલે 10.4 આ તમારો જવાબ. આજે તમને અહીંયા માંગ્યું છે કે અપૂર્ણાંક જે છે એ અપૂર્ણાંકને દશાંશ સ્વરૂપે દર્શાવો, તો આ દશાંશ સ્વરૂપ તમારું આવી ગયું. આને દશાંશ સ્વરૂપ કહેવાય. હવે આ દશાંશ સ્વરૂપનું તમને ઊંધું પૂછે કે અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો, કશુંય કરવાનું નથી, આ દશાંશ સ્વરૂપ છે, બરાબર. 10.4 છે એને 104 લખી દો. ડાયરેક્ટ હું લખી દઉં છું, અહીંયા તમને શીખવું છે, હવે આવડવું જોઈએ. નીચે કેટલા હું 1 મીંડું લખીશ, બરાબર, 1 પછી 1 મીંડું. તો આ અપૂર્ણાંક સ્વરૂપે થઈ ગયું, પણ હજી આને આપણે સાદું, એટલે છેદ ઉડતા હોય ત્યાં સુધી ઉડાડવાના. છેદ ઉડાડો એટલે અહીંયા આવી જશે તમારે 52 અને છેદ આવી જશે નીચે 5. 52.5 તમારો જવાબ. જુઓ, અપૂર્ણાંક જે છે તમને, અથવા તો પૂર્ણ અપૂર્ણાંક છે, પૂર્ણાંક અપૂર્ણાંક છે, એને તમારે કયા સ્વરૂપે દર્શાવવાનું કે, તો કે એને દશાંશ સ્વરૂપે. દશાંશ ને તમારે અપૂર્ણાંક કે પૂર્ણ અપૂર્ણાંક સ્વરૂપે. જો આ અપૂર્ણાંક સ્વરૂપ આવ્યું, હજી પૂર્ણાંક અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવું હોય તો પૂર્ણાંક અપૂર્ણાંક સ્વરૂપ સીધું અહીંયા આવી જાય. જો તો અહીંયા કરો તો અહીંયા તમને ખ્યાલ હોય તો કંઈક આવી રીતે થશે. 52.5, બરાબર, 52.5 આવી રીતે કંઈક આપણે કર્યું હતું, બરાબર. તો આને છેદ ખાલી 10 જે છે અહીંયા 10 દશાંશ સ્વરૂપમાં રાખો, એટલે કે દશકા વાળા સ્વરૂપમાં રાખો, એટલે કંઈક આવી રીતે મળશે તમને. જો 50 પછી 2 અને છેદમાં 5 આવી રીતે કંઈક તમને મળે. ને અહીંયા છેદ ઉડાડો એટલે 5 દુ 10 એટલે 10 અને 2 ના છેદમાં 5. જો અહીંયા જે કાંઈ હતો એ તમને જવાબ મળી ગયો. એટલે આ રીતે ફેરવવાનું છે. આગળ જોઈએ તો બરાબરની સામેની સાઈડ કેમ ફેરવવું. મોસ્ટ આઈએમપી. બરાબરની સામેની સાઈડ અંક હોય કે કોઈ અચળાંક હોય, x y z તમે જે ધાર્યું હોય અથવા રકમની અંદર આપ્યું હોય ઈ હોય, ત્યારે બહુ તમે ભૂલ કરો છો. માઇનસ ક્યારે કરવું, પછી ગુણાકાર ભાગાકારમાં શું કરવું શીખી લેજો. 0.5 લઈને ના જાય, બરાબર. જો હવે સાદો અંક તમને જ્યારે આપ્યો, આ રીતે તમને સાદા અંક આપ્યા હોય, તમારે અહીંયા જો 20 ઓછા 10 5. હવે જ્યારે તમને અંક આપ્યો હોય કે આવી રીતે કઈ તમને અચળાંક આપ્યો હોય, એની તમે સાઈડ બદલો છો. જ્યારે ઈ કોઈ એની અંશ અને છેદમાં નથી અને પૂર્ણાંક સ્વરૂપે છે, આને પૂર્ણાંક કહેવાય, પૂર્ણ સંખ્યા કહેવાય, તો ત્યારે સાઈડ બદલો. એટલે પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. તમે ગમે તે સાઈડ બદલો. જો આ 5 જે છે એ આ 5 ને મારે બરાબરની આ બાજુ લાવવા હોય તો અહીંયા જે +5 છે, પ્લસ લખવામાં આવતા નથી, બરાબર. બધી સંખ્યા પ્લસ જ હોય, નો લખેલ હોય એટલે. બાકી માઇનસ ફરજિયાત દર્શાવવી પડે, બરાબર. એટલે જો અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ થઈ જશે, એટલે -5. તમે બરાબરની જમણી સાઈડ છે, ડાબી સાઈડ લઈ આવ્યા એટલે +5 ના -5 આવશે. જોઈ લો, બરાબર, યાદ રાખી લેજો. અને તમે ડાબી સાઈડ થી જમણી બાજુ જવા દો તો ઊંધી પ્રોસીજર, બરાબર. કાઈ નહીં, તમારે પ્લસ હોય માઇનસ, માઇનસ હોય તો પ્લસ બદલી નાખવાનું. તો અહીંયા જે છે એ -10 છે, ઓલી બાજુ લઈ જશો તો +10 થશે. પ્લસ લખવાની કઈ જરૂર નથી, બરાબર. આ યાદ રાખી લેજો. આનો જવાબ કઈ રીતે આવશે? ઘણા બધા વિદ્યાર્થીને હજી આ નથી આવડતું. આને આ બાજુ લ્યો તો માઇનસ થશે, બરાબર. માઇનસ થશે એટલે માઇનસ અને માઇનસ, -10 અને -5 એટલે -15. આ કઈ રીતે આવશે અહીંયા તમને હમણાં સમજાવું છું, મૂંઝાતા નહીં, બરાબર.
જવાબ તમારો અહીંયા શું આવશે તો કે જવાબ તમારો માત્ર ને માત્ર 5 જવાબ આવશે. લો બોલો, આવું આવડવું જોઈએ. જો અહીંયા તમને કયા સ્વરૂપે આપેલું છે તો કે અહીંયા તમને અચળાંક સ્વરૂપે આપેલું છે. તો અચળાંકમાં પણ એવી જ પ્રોસિજર, અહીંયા બંનેમાં તમને અચળાંક આપેલો છે, x આપેલો છે. તો 20x - 10x, 20x માંથી 10x બાદ કરો એટલે કેટલા રહેશે? 10x રહેશે. ને અહીંયા તો 5 છે જ, પણ ઈ 5 જે છે એને બરાબર જે જમણી સાઈડ છે તમે ડાબી બાજુ લાવશો તો શું રહેશે? 10x - 5 બરાબર 0 મૂકી દેવાની. બરાબર? જુઓ અહીંયા એ જ રીતે છે. અહીંયા બધા આપણે x અચળાંક આપી દીધા તમને. આ જે પદ્ધતિ કરી એ જ પદ્ધતિ અહીંયા x રહેશે ને અહીંયા x નથી ખાલી. બરાબર? એટલે અહીંયા 5x આવશે. 5x આવશે. અહીંયા જે કર્યું એ જ. તો આ જે છે 5x એ જમણી બાજુ છે, બરાબરની ડાબી સાઈડ લાવો તો ઓછા થાય, એટલે અહીંયા -5x અને ઓછા ને ઓછા 5x ને 10x વત્તા એટલે 15, એટલે કેટલા થાય? -15x. મોટાની નિશાની તમે બધાય સમજ્યા હશો. સરખી નિશાનીએ સરવાળો, પણ નિશાની મોટાની આવે. બરાબર? અહીંયા મોટો કયો છે? 10 મોટો છે ને અહીંયા 10 મોટો હતો, એ ખાસ યાદ રાખજો. અહીંયા શું કામ ખાલી 5 આવ્યા? અહીંયા જે છે એ શું કામ ખાલી 5x આવશે? તો તમે 20x ઓછા 15x કરો તો 5x આવશે. 20 માંથી 15 જાય તો 5x, પણ પ્લસ કે માઈનસ, ઓછા કે વત્તા, કારણ કે અહીંયા મોટો કયો છે? 20 મોટો છે. બરાબર? યાદ રાખી લેજો. ત્યારબાદ જુઓ, અહીંયા આપણે આનું ઊંધું સ્વરૂપ આપ્યું છે. અહીંયા બરાબરની જમણી સાઈડ +5 નથી, -5 છે. તો -5 ને ડાબી સાઈડ લાવો તો અહીંયા શું થઈ જાય? પ્લસ થઈ જાય, એટલે +5x. અહીંયા તમારે લખવા પડશે. શું કામ? અહીંયા બીજા અંકો આગળ તમને આપેલા છે. બરાબર? હવે જુઓ, તો આ બંને સરવાળો, આ માઈનસ. બરાબર? એટલે આ બંનેનો સરવાળો શું થશે? 25x ઓછા 10x. પણ જવાબ શું આવશે? 25 માંથી 10 કાઢો તો 15x, પણ પ્લસ કે માઈનસ? તો કે પ્લસ, કારણ કે અહીંયા મોટા કયા છે? 25 મોટા છે. આવી રીતે જવાબ તમારે લાવવાનો છે. હવે મોસ્ટ IMP આવ્યું. આ તો તમને આ સ્વરૂપે આપ્યું, તમને અપૂર્ણાંક સ્વરૂપે આપ્યું. તો જો અહીંયા અપૂર્ણાંક સ્વરૂપે આપ્યું છે. હવે આ જે છે મારે આને અપૂર્ણાંક સ્વરૂપે આપ્યું, જે ડાબી બાજુ આપ્યું એને મારે જમણી બાજુ લેવું છે. તો અંશ અને છેદ પલટી નાખવાનું, અને સામેની બાજુ ગુણાકારમાં જાય, ભાગાકારમાં જાય. બરાબર? પણ ક્યારેય સરવાળા બાદબાકીમાં ન જાય. સરવાળા બાદબાકીમાં જાય પણ એનો લસા નાંતે બધું પ્રક્રિયા અલગ છે. અત્યારે એટલું સમજી લો કે આ જે સંખ્યા છે, બરાબર, આ જે સંખ્યા છે, આ બે સંખ્યા છે. આ સંખ્યાને મારે ડાયરેક્ટ જો લઈ જાવી હોય, તો અંશ છે એને અહીંયા મારે ઉપર અંશ છે એને મારે છેદ લખવાનો, છેદ છે એને મારે અંશ લખવાનો, અને ગુણાકાર સ્વરૂપે લખવાનું. એટલે કે આ સંખ્યા આખી બરાબરની ઓલી બાજુ જાય, ગુણાકાર સ્વરૂપે લખવાનું, અને સંખ્યા આખી ઉલટી થઈ જાય, ઊંધા માથે કરીને મેકી દેવાની છે. બરાબર? ડાયરેક્ટ મારે જો ફેરવવું હોય તો પ્લસ છે ઈ માઈનસ, માઈનસ છે ઈ પ્લસ, તો તમને ખબર જ છે. તો આને હું આ રીતે પણ દર્શાવી શકું. આ જે 10 ના છેદમાં 3 છે, 10 ના છેદમાં 3 છે, અને હું આ બાજુ લઉં, જમણી બાજુથી ડાબી બાજુ લઉં, એટલે અહીંયા 20 ના છેદમાં 3 તો છે જ. બરાબર? અહીંયા ઓછા થશે. શું કામ? પ્લસ છે, અને મારે બરાબર જે છે એને ડાબી બાજુ છે, એટલે કે ફેરવવું છે, એટલે ઓછા 10 ના છેદમાં 3. બરાબર? આવી રીતે થશે. આ બંને એક જ છે. અહીંયા મેં તમને શીખવું હમણાં, અહીંયા હું તમને હમણાં કહેતો તો કે જે અંશ છે એ છેદ થાય, ને છેદ છે એ અંશ થાય. અહીંયા જે મેં તમને આ જે સ્વરૂપ શીખવું એ જ અહીંયા થશે. એમાં કશું ફેર પડશે નહીં. આનું તમે આખું સાદું રૂપ આપશો ને એટલે આની જેવું આવી જશે.
બરાબર, એટલે આમાં પણ ભૂલ નહીં કરતા. જ્યારે તમને પૂરેપૂરી સંખ્યા આપી છે, તમે સાઈડ બદલો, અડધી સંખ્યા એટલે કે પૂર્ણાંક અપૂર્ણાંક અપૂર્ણાંક સંખ્યા આપી છે, ડાબી બાજુથી જમણી બાજુ, જમણી બાજુથી ડાબી બાજુ, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. બરાબર, તમે ગુણાકાર સ્વરૂપે દર્શાવો છો, ગુણાકાર સ્વરૂપે, તો અંશ છે ઈ છેદ, છેદ છે ઈ અંશમાં જતો રહેશે. યાદ રાખજો. અપૂર્ણાંકના અંકો, જો અપૂર્ણાંક સ્વરૂપે તમને અહીંયા જે મેં શીખવી દીધું છે એ જ અહીંયા છે. મારે અહીંયા મને 20/3 આપ્યા છે, મારે બરાબરની ઓલી બાજુ લઈ જવા છે, ડાબી બાજુથી જમણી બાજુ લઈ જવા છે, તો મારે ફરજિયાત છેદ છે ઈ અંશ લખવાનો અને અંશ છે ઈ છેદ લખવાનો. હવે તમને સમજાઈ જવું જોઈએ. પૂર્ણાંક અપૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણ અપૂર્ણાંક સંખ્યા છે તો એને અપૂર્ણાંકમાં ફેરવો, અપૂર્ણાંક સંખ્યા છે એને તમારે બરાબરની કોઈ પણ સાઈડ બદલવી છે તો અંશ અને છેદને પલટાવી દેવા પડશે. બરાબર, જુઓ આ મેં તમને અહીંયા હમણાં જ શીખવું છે કે આ સંખ્યા મારે જે છે અહીંયા 10, આને આવી રીતે લખી શકાય હોય એટલે લખ્યું. જુઓ 20/3 બરાબર 10/3. શું કામ? એ ભાગાકાર જ કહેવાય, એ અપૂર્ણાંક જ કહેવાય. મેં તમને અહીંયા શીખવી દીધું. હવે આ જે સંખ્યા છે અહીંયા મારે 10/3 તો આ છે જ. બરાબર, આ સંખ્યા મારે બરાબરની ઓલી સાઈડ લઈ જવી છે, બરાબરની બદલાવી છે તો ગુણાકારની નિશાની. બરાબર, પછી સંખ્યાને તમારે શું કરવાની? અંશ છે ઈ છેદ કરી દેવાનો અને છેદ છે ઈ તમારે અંશ કરી દેવાનો. મીંડે મીંડું ઉડાડી દો, 3 3 ઉડાડી દો, 1/2. આ તમારો જવાબ આવી ગયો. બરાબર, આનો જવાબ તમે લાવશો, આ જવાબ આવશે. આનો તમે જવાબ લાવશો, જવાબ આ જ આવશે, એમાં કશું ફેર પડશે નહીં. બરાબર, આગળ જોઈએ અપૂર્ણાંક. પૂર્ણાંક અપૂર્ણાંક કઈ રીતે ફેરવવા? પૂર્ણાંક અપૂર્ણાંક આપ્યા હોય, અહીંયા તમને હમણાં જ શીખવી દીધું. પૂર્ણાંક અને અપૂર્ણાંક ભેગું આપ્યું હોય એને આપણે ફેરવવા છે, કાંઈ કરવાનું નહીં. આને પહેલા સાદા અપૂર્ણાંકમાં ફેરવી દેવાના. સાદા અપૂર્ણાંકમાં ફેરવતા શીખવું. શું કરવાનું? તો કે અહીંયા જે છેદ છે ઈ અને પૂર્ણાંક છે ઈ બંનેનો ગુણાકાર. 6 તેરી 18 અને એની અંદર જે અંશ છે એ ઉમેરી દો એટલે 6 તેરી 18, 18 ને 2 20. 20/3 આવશે. પછી ઓછા મેકી દો એમના. અહીંયા 3 તેરી 9 ને 1 10 તો 10/3 આવશે. તો જુઓ તો અહીંયા જે આવડું આ સ્વરૂપ છે એ જ સ્વરૂપ આવી ગયું કે નહીં? અહીંયા તમને જે શીખવું એ જ સ્વરૂપ અહીંયા આવી ગયું કે નહીં? બરાબર, તો હવે આનું સાદું રૂપ જે છે એ આપી દેવાનું એટલે તમને જવાબ તમારો મળી જાય. શું જવાબ આવશે? તો જવાબ આનો આવશે 10/3 જવાબ આવશે. શું આવશે? 10/3 પ્લસ માઇનસ અહીંયા પણ જોવાનું પ્લસ આવશે. આ જો તમે બરાબરની આ સાઈડ એટલે કે ડાબી સાઈડ જમણી સાઈડ લ્યો છો, મોટી જે અંક હોય, મોટો જે સંખ્યા હોય, મોટી જે સંખ્યા હોય એની નિશાની અહીંયા મોટી નિશાની કઈ છે? પ્લસ, એટલે પ્લસ 10/3 જવાબ આવે, ભૂલતા નહીં. જો અહીંયા એ રીતે શું આપેલું છે તમને? તો કે ભાઈ અહીંયા તમને x આપેલો છે. ભાઈ આપો ને, અમારે શું ફરક પડે x આપ્યો તો? બરાબર, આપણે અહીંયા જો ફેરવું છે તો અહીંયા ખાલી x તમારે ઉમેરી દેવાનો છે બે જગ્યાએ. બરાબર, જો અહીંયા હું x ઉમેરી દઉં છું એટલે કે 20x/3 ઓછા 10x/3 બરાબર 5x. હવે મિત્રો આનો તમારે લસાઅ લેવો પડે. લસાઅ લ્યો એટલે અહીંયા 15 થઈ જશે. 3 વડે ગુણો, નીચે બધે કેટલા આવી જશે? તો કે નીચે બધે 3 3 આવી જશે. બરાબર, અત્યારે આ આપણે નથી કરવું, આ આપણે નથી કરવું. આનું તમને પૂર્ણાંક અપૂર્ણાંક સ્વરૂપ જે છે એનું અપૂર્ણાંક સ્વરૂપે કેમ દર્શાવાય એ તમને શીખવી દીધું. આટલું કાફી છે અત્યારે યાદ રાખો, પછી જ્યારે આપણે સાદું રૂપ આવશે ત્યારે તમને શીખવશું. મોસ્ટ આઈએમપી ટોપિક બીજો, નાની મોટી સંખ્યા. જોજો હો, તમે આમાં 0.25 દઈને આવો છો, લઈને નહીં.
આમાં કેમ તમને ખબર પડે નાની મોટી સંખ્યા કેમ? લ્યો, 1/2, 2/3, 3/2, 3/4 કેમ ખબર પડે નાની મોટી સંખ્યા? બે રીત છે નાની મોટી સંખ્યાની. એક તો તમે ભાગાકાર કરી નાખો, 1/2, 2/3, 3/2, 3/4. એક તમે સાદો ભાગાકાર કરી નાખો અને જે સંખ્યા મોટી મોટી અને નાની નાની. બીજી આવી છે કે આને તમારે કરવાનો છે ગુણાકાર, પણ માત્ર છેદ અને અંશ સામસામે, છેદ અને અંશ સામસામે ગુણી દેવાના. બરાબર? જો આનો જે છેદ છે એ અંશ, આનો જે છે છેદ છે એ અંશ સાથે ગુણી દેવાનો. એટલે અહીંયા 2 × 4 અને અહીંયા 3 × 3, એટલે 3/2 અને 4/3. હવે આમાં જે તમે આ ગુણી દીધું પછી જે મોટો છે, બરાબર, આવું ના આવે હકીકતે, આની કઈ ગણત જરૂર નથી આપણી. અહીંયા છે એનું એ રાખો તો બરોબર છે, ના રાખો તો પણ બરાબર છે. આમાં જે મોટો જે આવે એ તમારો મોટો અહીંયા, અને નાનો આવે એ નાનો અપૂર્ણાંક. કોઈ પણ સંખ્યા લઈ લો. હવે તો કે આમાંથી તમારે ગોતવો કઈ? તો કે નાની ગોતવી છે. બરાબર? નાની ગોતવી છે તો મોટી કેન્સલ મારી દો. તો આ જે છે એ આના કરતા મોટી છે એટલે નાની ક્યારે થવા નથી. હવે આ બે ચેક કરો, બીજી બે ચેક કરો, ત્રીજી બે ચેક કરો, અને જે નાની આવી જાય એ નાની રાખવાની. અને જો મોટો લેવો હોય તો મોટો અપૂર્ણાંક હોય એ રાખવાનો, નાનીને કેન્સલ મારી દેવાની સંખ્યાને. બરાબર? આ સિમ્પલ આવી રીતે પૂછાયું કે ભાઈ આમાં નાની સંખ્યા કોણ અને મોટી સંખ્યા કોણ? સાહેબ મોટી સંખ્યા -40, મોટી સંખ્યા સાહેબ 40. બરાબર? 40 અથવા -40. સાહેબ નાની સંખ્યા આમાં નાની સંખ્યા સાહેબ, નાની સંખ્યા 10 નાની સંખ્યા સાહેબ. બેયમાં 0.25 જશે, બેયમાં 0.25 જશે તમારો. બરાબર? સમજી લ્યો આની અંદર મોટી સંખ્યા માઈનસ છે. માઈનસ એટલે હું તમને એમ કહું કે તારે મને 10 રૂપિયા દેવાના છે, તારી આગળ 10 રૂપિયા છે જ નહીં તો તારે ક્યાંક લેવા જવા પડશે. એટલે આની આગળ છે જ નહીં. બરાબર? માઈનસ છે એટલે કે ઓછા છે. તો ઓછા છે તો એ સંખ્યા મોટી હોય તો એ જ નાની થઈ, કારણ કે એટલા એની આગળ ઓછા છે એટલા વધારે નથી. બરાબર? એટલે નાની તમને જો પૂછે તો નાની પૂછે, નાની. આવી રીતે તમને માઈનસ માં આપ્યું હોય અને નાની સંખ્યા પૂછે તો સૌથી મોટી સંખ્યા હોય ને એ નાની થાય, અને મોટી પૂછે તો સૌથી નાની સંખ્યા હોય એ મોટી થાય. એટલે અહીંયા મોટી જો તમને પૂછી તો મોટી -10 થશે, અને નાની તમને પૂછી તો નાની -40 થશે. આમ જવાબ દો ને તો તમારો સાચો પડે. બરાબર? આપણે કેમ ચાલશું? -1, -2, -3, -4, 5, 6 આમ ચાલશું ને આપણે માઇનસ માઇનસમાં, તો એ સંખ્યા નાની થતી જશે. પછી તમે 1, 2, 3, 4, 5, 6, 7 આવી રીતે તમે બોલો તો એ તમારી સંખ્યા મોટી થતી જાય. તો અહીંયા મોટી થઈ કે નહીં? માઇનસ જે છે 40, -40 થી પછી -39, -38, -37, એમ તમે જાઓ તો તમારી મોટી સંખ્યા કઈ થઈ? -10, અને તમારી નાની સંખ્યા -40 થશે. ભૂલતા નહીં. બરાબર? આવી રીતે તમને આપ્યું છે. આની અંદર નાની મોટી સંખ્યા, જો અહીંયા નાની મોટી સંખ્યા આપણે કરીએ. નાની સંખ્યા સૌથી નાની સાહેબ 10, ખોટું. નાની સંખ્યા તમને પૂછું, નાની સંખ્યા અહીંયા તમારી આવશે, નાની સંખ્યા -40 આવશે. મોટી સંખ્યા સાહેબ 40, ખોટું. મોટી સંખ્યા અહીંયા તમારી આવશે 30. મોટી સંખ્યા આવશે 30. આ ભૂલતા નહીં. બરાબર? આવી રીતે આવશે. હવે મેન વસ્તુ ભાગુ સભા તમે કહો છો ને, ભાગુ સભા. જો અહીંથી મેં હમણાં કાઢી નાખ્યું છે થોડુંક બધું, કારણ કે આ મારે તમને શીખવવું પડશે ને બધું. ભાગુ સભા, ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી, એના પહેલાય કંઈક આવે. બરાબર? સૌથી પહેલા તમને આવી રીતે કંઈક માનાંક આપ્યો હોય તો એ આ લીટો નહીં કરવું. માનાંક આપ્યો હોય તો માનાંક થી તમારે શરૂઆત કરવી પડે. બરાબર? પછી તમને કંઈક અંડરલાઈન આપી હોય
તમને જે સંખ્યા આપી હશે એ સંખ્યાની નીચે આમ અંડરલાઈન કરેલી હશે અથવા તો તમને ઉપર આમ અંડરલાઈન કરેલી હશે, લીટી કરેલી હશે, ત્યાંથી તમારે શરૂઆત કરવી પડે અને એ અંડરલાઈન ની અંદર સરવાળા બાદબાકી જે હોય, ગુણાકાર જે હોય એની ભાગુસભા ન્યા નાખવાનું છે. ત્યાં તમારે એની અંદર ભાગુસભા નાખવું પડે. આ અંડરલાઈન પહેલી લેવાની. પછી તો કે પછી તમને આપ્યો હશે કૌંસ. આવો કૌંસની અંદર ભાગુસભા જે કઈ હોય, નાનો કૌંસ એની અંદર કરવાનું ભૂલતા નહીં. પછી તમને મોટો કૌંસ આપ્યો હોય તો આ મોટો કૌંસ એની અંદર જે કઈ તમને ભાગુસભા આપ્યું હોય એ કરવાનું હોય. અને પછી છગડીયો કૌંસ, આવી રીતે છગડીયો કૌંસ કહેવાય. એનું પછી એની અંદર જે કઈ ભાગુસભા આપ્યું હોય એ, અને પછી તમારે ભાગુસભા હવે કઈ જે સંખ્યા રહી, જે સંખ્યા બાકી છે એને તમારે ભાગુસભા મુજબ ચાલવું પડે. બરાબર? ત્યારે જવાબ આવે. આ યાદ રાખી લેજો. આવી રીતે ચાલશો તો સાચો જવાબ આવશે. બધે આડે ધડ ભાગુસભા ચાલે નહીં. બરાબર? ક્રમ વાઇઝ જ લેવું પડે. ભાગુસભા તમને આપ્યું પણ તમને અહીંયા ક્યાંક અંડરલાઈન આપી અથવા તમને અહીંયા કઈ કૌંસ આપી દીધો તો કૌંસ તમારે પહેલા છોડવો પડે. બરાબર? એની અંદર જે ભાગુસભા આપ્યું હોય એ કરવું પડે. આ ભૂલતા નહીં ખાસ. આગળ જોઈએ સરવાળા બાદબાકીની નિશાની કઈ રીતે. હમણાં આપણે જોયું ને અહીંયા કે બાદબાકીની નિશાની કઈ રીતે આવશે. તમે એક વસ્તુ જાણો છો, સરખી નિશાની સરવાળો. પણ મિત્રો યાદ રાખો, ખાસ યાદ રાખો, સરખી નિશાની સરવાળો તો કરવાનો જ છે. બરાબર? અહીંયા તમને -20 અને -40, બરાબર, આટલું તમને આપ્યું તો તમારે ત્યાં સરવાળો તો બંનેનો કરવાનો જ છે. નિશાની સરખી છે પણ નિશાની તમારે મોટી જે સંખ્યા હોય એની નિશાની દેવાની છે. બરાબર? બંનેનો સરવાળો કરો તો 60. અહીંયા 60 ખાલી ખોટો જવાબ છે. -60 તમારે કરવા પડે. શું કરવું પડે? -60 કરવા પડે. જ્યારે માઇનસ આપેલું હોય ત્યારે યાદ રાખજો. બરાબર? એટલે સરખી નિશાની સરવાળો. બરાબર? નિશાની મોટાની તમને 20 ઓછા 20, જો અહીંયા આપ્યું 20 ઓછા 20, તો અલગ અલગ નિશાની છે. અલગ અલગ નિશાની છે તો બેયનું બાદબાકી થશે. નિશાની મોટાની. બરાબર? અહીંયા જુઓ તો બંનેની બાદબાકી કરો 20, જવાબ ખોટો. ઓછા 20 તમારો જવાબ આવશે. શું કામ? મોટાની નિશાની દેવાની ભૂલવાની નહીં. +20 થાશે કેટલા? 40 જવાબ યસ. કારણ કે અહીંયા નિશાની બંનેમાં શેની છે? પ્લસની જ છે એટલે પ્લસ જ આવશે. પણ જો બે માઈનસ હોય તો અહીંયા માઈનસ આવે. બરાબર છે? ત્યારબાદ તમને આવી રીતે આપ્યું છે તો શું કરશું? આનો તમારે લસાઅ લેવો પડે. લસાઅ લઈ અને માઈનસ આવે તો માઈનસ, પ્લસ આવે તો પ્લસ, મોટાની નિશાની દેવાની ભૂલવાની નહીં. આનું આપણે જ્યારે તમને સાદું રૂપ આવશે ત્યારે સાદું રૂપે બહુ મસ્ત મજાની સાદી રીતે તમને શીખવી દેશું. એટલે આ સરવાળા માટે ભૂલવાનું નહીં. સરવાળો સરખી નિશાની સરવાળો, વિરોધી નિશાની બાદબાકી. સરખી નિશાની એટલે ઓછા અને ઓછા, સરખી નિશાની થઈ. પ્લસ અને પ્લસ, સરખી નિશાની થઈ. કરવાનો સરવાળો, મોટી સંખ્યાની નિશાની મૂકવાની. બરાબર? પછી વિરોધી નિશાની ઓછા પ્લસ, પ્લસ ઓછા એટલે સીધું બાદબાકી. પણ મોટી સંખ્યાની નિશાની મેકવાની, નહીતર 0.25 આપડા લઈને જાય. બરાબર? એ જ રીતે ગુણાકારની રીત. ગુણાકાર તમને કીધું 2 ગુણ્યા -3. બરાબર? આનો જવાબ શું આવશે? તો 3 દુ 6. કરવાનો તો છે ગુણાકાર જ, આમાં બીજું કઈ નથી કરવાનું. 3 દુ 6, પણ હંમેશા નિશાની ઓછાની આવશે. બેમાંથી કોઈ પણ એક નિશાની હોય, શેની હોય? ઓછાની. એટલે ઓછાની જ નિશાની. અહીંયા નાનો મોટો જોતા નહીં. ગુણાકાર ભાગાકારમાં નાનો મોટો જોવાનો નથી. બરાબર? અહીંયા પછી તમને આપ્યું હોય કે -5 ગુણ્યા 4, તો 5 ચોક આવે તો 20 જ, પણ ઓછા 20 આવશે. શું આવશે? ઓછા 20 આવશે. ભૂલવાનું નથી.
ભાગાકાર ગુણાકાર, વિરોધી નિશાની એટલે કે વત્તા ને ઓછાની નિશાની હોય, અલગ અલગ નિશાની હોય, જવાબ ઓછામાં જ આવશે ભાગાકાર અને ગુણાકારમાં ઓછાની જ નિશાની. સરખી નિશાની હોય એટલે કે અહીંયા પ્લસ હોય માઈનસ હોય, જવાબ તમારે અહીંયા પ્લસમાં દેજો, ગુણાકારમાં જવાબ પ્લસમાં જ આવશે. બરાબર, બે નિશાની સરખી હોય એટલે ગુણાકાર ભાગાકારમાં જવાબ શું દેવાનો? પ્લસમાં જવાબ દેવાનો, એટલે કે વત્તા આવશે, નિશાની વત્તાની આવશે. જો તમને આમ કીધું હોય કે -10 ગુણ્યા -5, આનો જવાબ આવે 5 દુને 50, પણ જવાબ પ્લસ આવશે. શું કામ? બે જગ્યાએ નિશાની અહીંયા બાદબાકીની છે, છતાં અહીંયા પ્લસ થઈ ગયા જ્યારે અહીંયા ઓછા રહેતા હતા. આ ધ્યાન રાખજો. બરાબર, ભાગાકારની નિશાની 10 ઓછા 5, 10 ભાગ્યા ઓછા 5, 10 ભાગ્યા ઓછા 5, તો થશે તો શું? જવાબ 2, પણ જવાબ ઓછા 2 દેવો પડે. જવાબ તમારે ઓછા 2 દેવો પડે, કારણ કે નિશાની અહીંયા કોઈ પણ એક કેવી છે તો કે ઓછાની છે, અને જો બે ઓછાની હોત તો પ્લસ કરી દેવાનું. આ અહીંયા ભૂલતા નહીં. બરાબર, જુઓ, ગુણાકાર ભાગાકાર માટે નિશાની ગમે તે હોય, પણ જો ગુણાકાર હોય તો ગુણાકાર જ થાય. બરાબર, પછી નિશાની અહીંયા તમને એમ કીધું કે 20 ગુણ્યા ઓછા 5, તો ભાઈ આ 5 દુ 10, એટલે કે ભાઈ થોત કરવાના તો 100 જ, પણ 100 જ કરવાના, પણ અને ભાગાકારની અંદર પણ ભાગાકાર જ થાય, પણ વિરોધી નિશાની હોય તો નિશાની હંમેશા કેવી? માઈનસની. જો અહીંયા લખ્યું છે હંમેશા માઈનસ, ઓછાની નિશાની આવશે, અને સરખી નિશાની હોય તો હંમેશા પ્લસની નિશાની આવશે. અહીંયા જો ઓછા 20 અને ઓછા 5 નો ગુણાકાર તો થશે તો અહીંયા 100 જ, પણ થશે કેવા? તો પ્લસ થશે. અને જો ઓછાની નિશાની બે માંથી એક જગ્યાએ હોય તો ઓછા આવશે, ભાગાકાર હોય કે ગુણાકાર હોય. આ તમને ભાગાકાર. પછી તમને કીધું કે 20 ભાગ્યા ઓછા 5, બરાબર, તો 5 ચોક 20 આવે 4, પણ કેવા આવે? ઓછા 4 આવશે. આ ભૂલવાનું નહીં, આ ભૂલવા. પછી તમને અહીંયા કદાચ ઓછા 20 આપ્યા ને અહીંયા તમને 5 આપ્યા ખાલી, બરાબર, તોય જવાબ તો ઓછા 4 જ આવશે. બે માંથી કોઈ પણ એક જગ્યાએ નિશાની વિરોધી હોય એટલે ઓછાની નિશાની ભાગાકાર ગુણાકાર, સરખી નિશાની હોય હંમેશા પ્લસની નિશાની ભાગાકાર ગુણાકાર, સરવાળો સરખી નિશાની હોય, સરવાળો કરવાનો સરવાળો પણ નિશાની મોટાઈ. બરાબર, પછી વિરોધી નિશાની હોય કરવાની બાદબાકી, પણ નિશાની તો કે મોટી સંખ્યા જે હોય એની નિશાની આવશે. બસ, તો આટલું હતું મિત્રો. આટલું પાકું કરી નાખજો તો તમે ગણિતમાં ક્યાંય પાછા નહીં પડો. ચાલો તો મિત્રો રાખીએ છીએ હવે અહીંયા સુધી. આગલા લેક્ચર સાથે મળીશું.